નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ પરિવાર વતી હું ઉમેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે વાત કરીએ છીએ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભારતની કેટલીક મહત્વની સામાજિક સમસ્યાઓ જેની અંદર આપણે વાત કરીએ તો કે સાંપ્રદાયિકતા છે, જ્ઞાતિવાદ છે, ભ્રષ્ટાચાર છે, બરાબર, આ બધી ઘણી બધી કોમવાદ છે, આવા ઘણી બધી સામાજિક સમસ્યાઓ છે, જેની અંદર આપણે બે સમસ્યાઓની ખાસ વાત કરી હતી કે પ્રથમ લેક્ચરની અંદર આગળના લેક્ચરની અંદર આપણે વાત કરીએ આ પ્રકરણનો જે પ્રથમ લેક્ચર હતો એમાં આપણે સાંપ્રદાયિકતા વિશે વાત કરી હતી કે જે સમાજના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. આ ઉપરાંત આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જ્ઞાતિવાદની વાત કરી હતી કે ભાઈ પહેલાના સમયમાં ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી અને જે સ્તર રચના હતી સામાજિક એ મોટાભાગે જ્ઞાતિ પર આધારિત અને આ જ્ઞાતિવાદના કારણે જ એમ કહી શકાય કે સમાજમાં કેટલાક વર્ગો છે એ લઘુમતીઓમાં, નબળા વર્ગો અને પછાત વર્ગોમાં એનો સમાવેશ કરી શકાય છે અને એમનો વિકાસ છે ખૂબ પાછળ રહી ગયો અને ખાસ સરકારે બંધારણની અંદર આ લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગો છે એમના હિત અને વિકાસ માટે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરી. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે લઘુમતીની થોડીક માહિતી મેળવી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ભારતની અંદર જે લઘુમતીઓ છે એમના હિત, એમના કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે કેવા બંધારણની અંદર જોગવાઈઓ કરી છે અને લઘુમતી એટલે શું, એ કેવી રીતે ભારતમાં વિસ્તરેલી છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, જેની અંદર આપણે આજના ટોપિકમાં લઘુમતીઓ વિશે વાત કરવાની છે. લઘુમતીઓ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ટૂંકમાં વાત કરી ચૂક્યા છીએ કે લઘુમતી એટલે શું, તો કે ભાષા કે ધર્મને આધારે અથવા ધર્મ અથવા ભાષાના આધારે કોઈ પણ પ્રદેશમાં કે પ્રદેશોમાં જે બહુમતીમાં ના હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવાય. સમજીએ છીએ સાથે સાથે. ભાષા કે ધર્મને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહે છે. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા સમજવાનું એટલું જ છે કે ભાષા કે ધર્મના આધારે, મતલબ ભાષા બોલનારા લોકો, જેમ કે આપણે ગુજરાતનું એક ઉદાહરણ લઈએ. ગુજરાતીનું આપણે ગુજરાત ઉદાહરણ લઈએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલનારા વધુ છે, જ્યારે અન્ય ભાષા બોલનારા લોકો ઓછા છે. જો અહીંયા બે વસ્તુ મેં ઉદાહરણ તમને આપ્યું. જો અહીં શું કીધું, ભાષાના આધારે. આપણે પહેલું ઉદાહરણ ભાષાના આધારે લઈએ છીએ, સમજે છે ને કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ના હોય. જો આપણે અહીંયા ઉદાહરણ ભાષાનું લીધું છે કે ભાષા ગુજરાતી ભાષા બોલનારા લોકો, કે ગુજરાતમાં એક પ્રદેશ, કોઈ પણ પ્રદેશ, ગુજરાતમાં કયા ભાષા બોલનારા લોકો વધારે છે, તો કે ગુજરાતી ભાષા બોલનારા લોકો વધુ છે. અને વધુ હોય એને શું કહેવાય, તો કે બહુમતી. શું કહેવાય? બહુમતી. કઈ ભાષા બોલનારા લોકો વધારે છે?
ગુજરાતી ભાષા બોલનારા લોકો બહુમતીમાં છે, વધારે છે. અહીંયા આપણે શું કીધું? બહુમતીમાં ના હોય, મતલબ જે વધારે ન હોય. સમજાય છે? તો અહીંયા જે અન્ય ભાષા બોલનારા લોકો છે એ બહુમતીમાં આવશે નહીં આવે. કેમ? તો કે બહુમતીમાં એ નથી, એ ઓછા છે. કેવા છે? ઓછા છે. સમજે છે? તો જે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશમાં જે બહુમતીમાં ના હોય એટલે કે વધુ ના હોય તેવા લોક સમૂહને આપણે લઘુમતી કહીએ છીએ. તો અન્ય ભાષા બોલનારા લોકો છે કેવા થયા? લઘુમતી. કારણ કે બહુમતીમાં ના હોય તેવા લોકોને, જોઈએ શબ્દ તેવા લોક સમૂહને. સમજે છે? જે બહુમતીમાં નથી તેવા લોક સમૂહ, જેમાં મરાઠી આવે, હિન્દી આવે, અંગ્રેજી આવે, કોઈ પણ ભાષા લઈ લો ને, ગુજરાતી, કારણ કે સૌથી વધારે ગુજરાતી બોલનારા લોકો છે. આવું ધર્મના આધારે ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 2, ધર્મના આધારે. ધર્મના આધારે કે ભાઈ ભારતમાં હિન્દુ ધર્મ પાળનારા લોક સમૂહ વધુ છે. જ્યારે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, યહૂદી વગેરે ધર્મ પાળનાર લોક સમૂહ ઓછો છે. જો આપણે ધર્મના આધારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર ખાસ હિન્દુ ધર્મ પાળનારા લોકો વધારે છે. હિન્દુ ધર્મ પાળનારા લોકોનો જે લોક સમૂહ છે કેવો છે? વધુ છે. એટલે આપણે કીધું છે વધુ હોય એ શું કહેવાય? તો બહુમતી. વધુ હોય ને આપણે શું કહીએ છીએ? બહુમતી. બરાબર ને? જ્યારે અન્ય ધર્મ પાળનારા લોકો એટલે કે અન્ય ધર્મ ઇસ્લામ, મુસ્લિમ ધર્મને આપણે ઇસ્લામ ધર્મ પણ કહીએ છીએ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, યહૂદી, પારસી, બરાબર? આ જે ધર્મ પાળનારા લોકો છે એ કેવા છે? તો કે હિન્દુ ધર્મ પાળનારા લોકો છે એના કરતા એમની સંખ્યા ઓછી છે. તો એ લોકો જો બહુમતીમાં ના હોય, મતલબ બહુમતીમાં નથી, વધારે નથી, કેવા છે? અન્ય કરતા ઓછા છે. તો આ જે બધા ધર્મના લોકો છે એનો, આ ધર્મ પાળનારા લોકો છે એનો સમાવેશ શેમાં થશે? લઘુમતીમાં થશે. સમજાય છે કે નહીં? બહુ સરળ છે. તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. ભાષા કે ધર્મના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ના હોય તેવા લોક સમૂહને લઘુમતી કહે છે. ખરેખર તો વિદ્યાર્થી મિત્રો એક વાત સમજી લેવા જેવી છે. ભારતીય બંધારણમાં લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો એક બાબત સમજવા જેવી છે. આ માત્ર ને માત્ર સમજવા માટેની વ્યાખ્યા છે. આપણા બંધારણની અંદર લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી, કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમજાય છે? આપણા બંધારણ કે આપણા દેશમાં બધાય સમાન છે એટલે કોઈને લઘુમતીમાં, પણ આ તો જે એમની સંખ્યા છે એ સંખ્યાના આધારે બહુમતી અને લઘુમતી એવા અર્થમાં એમને સૂચવવામાં આવે છે. બાકી આપણા બંધારણની અંદર એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. ખાસ બીજી રીતે આપણે સમજીએ, દેશ, પ્રદેશ કે કોઈ વિસ્તારમાં અડધા
કે તેથી ઓછી સંખ્યા ધરાવનારને લઘુમતીમાં સમાવેશ કરી શકાય અથવા જો દેશ પ્રદેશ કે કોઈ વિસ્તારમાં અડધી વસ્તી હોય અથવા તો તેથી ઓછી સંખ્યા ધરાવનાર હોય તેવા લોકસમૂહને આપણે લઘુમતી કહી શકીએ. સમજાય છે? અડધા અથવા તેથી ઓછા હોય તેવા લોકસમૂહને આપણે શું કહી શકીએ? લઘુમતીમાં આપણે સમાવેશ કરી શકીએ અથવા લઘુમતી છે એમ કહી શકીએ છીએ. ખાસ આપણા દેશની અંદર વાત કરીએ કે ધર્મ ભાષા ના આધારે કે પ્રદેશના આધારે માત્ર આ જે લઘુમતીની વ્યાખ્યા છે દેશમાં ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી. આજે આપણે લઘુમતી શબ્દનો ઉપયોગ કરીએ એ માત્ર દેશમાં ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો જ મર્યાદિત નથી. ચાલો ભાઈ, ધર્મના આધારે લઘુમતી, ભાષાના આધારે લઘુમતી, પ્રદેશના આધારે લઘુમતી, તો એટલું જ એની વ્યાખ્યા નથી. ખરેખર એની સમજણ મેળવવા જઈએ તો એની એમ કહી શકીએ કે એની જે સંકલ્પના છે એ કઈ અંશે જુદી પડે. જેમ કે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીની સંકલ્પના અને રાજ્ય સ્તરે લઘુમતીની સંકલ્પના કંઈક અંશે જુદી પડે છે એટલે જુદી છે, ભિન્ન છે. કે ભાઈ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીની જે સંકલ્પના છે એ સંકલ્પના રાજ્ય સ્તરે પણ હોય એવું ના બને. બંને જગ્યાએ જુદી જોવા મળે. તમને એમ થાય એવી રીતે કેવી રીતે કે રાષ્ટ્રીય સ્તરે જે લઘુમતીની સંકલ્પના હોય એ રાજ્ય સ્તરે પણ લઘુમતીમાં જ હોય ને? ના, એવું ના હોઈ શકે. રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે જે લઘુમતીની સંકલ્પના છે, સમજણ છે, સમજૂતી છે, બંને જુદી જોવા મળે. એક ઉદાહરણ લઈએ સામાન્ય રીતે કે જે રાષ્ટ્રીય સ્તરે જે લઘુમતીમાં હોય તે રાજ્ય સ્તરે બહુમતી પણ હોય શકે. રાષ્ટ્રીય સ્તરે જે લઘુમતીમાં હોય કે રાજ્ય સ્તરે બહુમતીમાં પણ હોય. ઉદાહરણ લઈએ. આપણે દેશ કયો આપણો? કે ભારત. જો રાષ્ટ્રીય સ્તરે એટલે ભારત આવ્યું આખા દેશમાં, અને રાજ્ય સ્તરે રાજ્ય એટલે આપણે ઉદાહરણ લઈએ જમ્મુ કાશ્મીર. બરાબર? તો દેશમાં આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં હિન્દુ ધર્મ પાળનારા લોકો વધુ છે, એટલે ઇસ્લામ ધર્મ પાળનારા લોકો છે. અહીં આપણે એક ધર્મ લઈ લઈએ ખાલી ઉદાહરણ તરીકે, ઇસ્લામ ધર્મ ઉદાહરણ તરીકે. બરાબર? કે આપણા દેશમાં ઇસ્લામ ધર્મ છે એ શેમાં આવે છે? કેન્દ્રીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં આવે છે. શેમાં આવે છે? લઘુમતીમાં આવે છે. કેન્દ્રીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે ઇસ્લામ ધર્મ લઘુમતીમાં આવે. કેમ કે આપણા દેશમાં હિન્દુ ધર્મ પાળનારા લોકો વધુ છે એટલે બહુમતીમાં છે, જ્યારે ઇસ્લામ ધર્મ છે એ રાષ્ટ્રીય સ્તરે એમાં છે તો કે લઘુમતીમાં છે. તો જો દેશની અંદર ઇસ્લામ ધર્મ પાળનારા લોકો લઘુમતીમાં છે, જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર જે આપણે જેમ ગુજરાતની જનસંખ્યા હોય ને એમ જમ્મુ કાશ્મીરની અંદર જે જનસંખ્યા છે એમાં ઇસ્લામ ધર્મ પાળનારા લોકો વધારે છે. જો આ રાજ્યની વાત છે, માત્ર જમ્મુ કાશ્મીર પ્રદેશ રાજ્ય કે જમ્મુ કાશ્મીરમાં
ઇસ્લામ ધર્મ પાળનારા લોકોની સંખ્યા કેવી છે? વધુ છે. તો ત્યાં ઇસ્લામ ધર્મ પાળનારા લોકો શેમાં આવશે? બહુમતીમાં. અને અન્ય ધર્મ હિન્દુઓ શેમાં આવે છે? લઘુમતીમાં. સમજાય છે કે નહીં? જો ભારતના રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં છે અને રાજ્ય સ્તરે કેમાં છે? બહુમતીમાં છે. તો અહીં આપણે કીધું કે રાષ્ટ્રીય સ્તરે જે લઘુમતીમાં હોય તે રાજ્ય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. આવું છે. જે બીજું કરીએ, રાષ્ટ્રીય સ્તરે જે બહુમતીમાં હોય તે રાજ્ય સ્તરે લઘુમતીમાં પણ હોય શકે. કે રાષ્ટ્રીય સ્તરે જ બહુમતી, અહીંયા આપણે જોયું રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હતા ને રાજ્યમાં બહુમતીમાં હતા, અને રાષ્ટ્રીય સ્તરે જે બહુમતીમાં હોય તે રાજ્ય સ્તરે કેવું હોય? લઘુમતીમાં. એનું એ જ ઉદાહરણ લઈએ. ઉદાહરણ ભારત અને અહીંયા આપણે લઈ લઈએ જમ્મુ કાશ્મીર. ધર્મ ફેરવી નાખીએ. અહીંયા લઈ લઈએ હિન્દુ ધર્મનું ઉદાહરણ. હિન્દુ ધર્મ ઉદાહરણ ફેરવીએ. અહીંયા આપણે ઇસ્લામ ધર્મની વાત કરી હતી, અહીંયા આપણે હિન્દુ ધર્મની વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રીય સ્તરે જે બહુમતીમાં, તો આપણા દેશની અંદર વધારે ધર્મ પાળનારા લોકો છે હિન્દુ, એટલે હિન્દુ છે કેમાં આવશે? તો કે બહુમતીમાં આવશે. જો રાષ્ટ્રીય સ્તરે કેવા છે? રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં મેં તમને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામ ધર્મ પાળનારા લોકો વધુ છે અને હિન્દુ ધર્મ પાળનારા લોકો કેવા છે? ઓછા. તો આપણે લઘુમતીની વ્યાખ્યા ભણ્યા કે ધર્મ કે ભાષાના આધારે જે બહુમતીમાં ના હોય, એટલે કે ઓછા હોય અથવા અડધા હોય, તેને શું કહેવાય? લઘુમતીમાં. તો એ ઇસ્લામ ધર્મ પાળનારા લોકો વધુ છે, તો હિન્દુ છે શેમાં આવશે? હિન્દુ શેમાં આવશે? લઘુમતીમાં. શેમાં આવશે? લઘુમતીમાં. સમજાય છે કે નહીં? જો રાષ્ટ્રીય સ્તરે કેવા છે? બહુમતીમાં છે, જ્યારે રાજ્ય સ્તરે લઘુમતીમાં છે. એટલે બની શકે વિદ્યાર્થી મિત્રો કે જે દેશની અંદર બહુમતીમાં હોય એ રાજ્યમાં લઘુમતીમાં, અને જે રાજ્યમાં બહુમતીમાં હોય એ દેશમાં લઘુમતીમાં હોઈ શકે. સમજે છે? આવું માત્ર રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે પૂરતું મર્યાદિત નથી. કોઈ પણ સ્થાનિક પ્રદેશમાં પણ બની શકે. કોઈ પણ સ્થાનિક પ્રદેશમાં પણ બની શકે. એક ઉદાહરણ સામાન્ય લઈ લઈએ. સ્થાનિક પ્રદેશ કે વિસ્તાર. સ્થાનિક પ્રદેશ કે વિસ્તાર ના આધારે ઉદાહરણ લઈએ. ઉદાહરણ બરાબર જોઈએ કે આપણે એક્ઝામ્પલ તરીકે બે તાલુકા લઈ લઈએ. ઉદાહરણ તરીકે બે તાલુકા આપણે નજીકમાં છે, મહુવા અને તળાજા. મહુવા અને તળાજા કે ભાઈ મહુવામાં હિન્દુ ધર્મ પાળનારા, હિન્દુ ધર્મ અને ઇસ્લામ મહુવામાં હિન્દુ ધર્મ પાળનારા લોકો વધુ છે, તો સમજી લઈએ કે ભાઈ બહુમતીમાં છે. બરોબર? જો હિન્દુ ધર્મ પાળનારા લોકો વધુ છે તો આ ધર્મના લોકો ઓછા હોય તો એ શેમાં આવશે? ઇસ્લામ ધર્મના લોકો શેમાં આવ્યા? લઘુમતીમાં. મહુવામાં હિન્દુ ધર્મ પાળનારા લોકો, આ ઉદાહરણ છે, આને કોઈ જનસંખ્યા લેવા દેવા નથી. પાછા તમે કહો કે આપણે તળાજામાં વધારે છે, ખાલી સમજવા માટે છે. બરાબર? આની સામે કોઈ આપણે આર્ગ્યુમેન્ટ કરવાની નથી કે મહુવામાં હિન્દુ ધર્મ પાળનારા લોકો વધુ છે એટલે બહુમતીમાં છે, જ્યારે ઇસ્લામ ધર્મ પાળનારા લોકો ઓછા છે એટલે લઘુમતીમાં છે. તો બની શકે તળાજામાં હિન્દુ ધર્મ પાળનારા લોકો છે એ ઓછા હોય અને ઇસ્લામ ધર્મ પાળનારા લોકો વધુ હોય, તો તળાજામાં શું થયું? ઇસ્લામ ધર્મના લોકો શેમાં આવ્યા? બહુમતીમાં. અને
અને હિન્દુ ધર્મના લોકો શેમાં આવ્યા કે લઘુમતીઓ. જો એક જ રાજ્યની અંદર બે પ્રદેશમાં પણ લઘુમતી અને બહુમતીમાં તફાવત જુદો જુદો હોય છે. સમજાય છે કે દેશ, રાજ્ય સ્તરે કે સ્થાનિક કે પ્રદેશ સ્તરે જે લઘુમતીની સંકલ્પના છે એ ભિન્ન હોઈ શકે છે, જુદી હોઈ શકે છે. બધી જગ્યાએ સરખી ના હોય શકે. તમને સામાન્ય અર્થમાં એક ઉદાહરણ લઈ લઈએ કે ક્લાસની અંદર એક ક્લાસ એવો છે કે જે ભાઈઓની સંખ્યા વધુ છે અને બહેનોની સંખ્યા ઓછી છે. તો આ ક્લાસમાં ભાઈઓ છે બહુમતીમાં છે, બહેનો છે લઘુમતીમાં છે. તો બીજો ક્લાસ એવો હોય કે જ્યાં બહેનોની સંખ્યા વધુ છે અને ભાઈઓ ઓછા છે. તો ત્યાં બહેનો છે બહુમતીમાં છે અને ભાઈઓ છે લઘુમતીમાં છે. સમજાઈ ગયું? સ્પષ્ટ થઈ ગયું? તો બધી જગ્યાએ લઘુમતીની જે સંકલ્પના છે એ કંઈક અંશે જુદી જોવા મળે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લઘુમતીને સમજ્યા બાદ તો આપણા દેશની અંદર લઘુમતી માટે કેન્દ્ર સરકારે કઈ કઈ મહત્વની જોગવાઈ કરી છે એમના વિકાસ માટે, એમના કલ્યાણ માટે, એમને હક માટે, એમના હિત જળવાઈ રહે એ માટે કે દેશની અંદર પણ કેટલીક મહત્વની જોગવાઈ છે એના વિશે આપણે વાત કરીએ. લઘુમતીઓ માટે ની બંધારણીય જોગવાઈઓ સમજીએ વિદ્યાર્થી મિત્રો. દેશમાં લઘુમતીઓ ના હિત, કલ્યાણ અને વિકાસ માટે આપણા બંધારણમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે કે ભાઈ લઘુમતીઓ જે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં દરેક નાગરિક છે સમાન છે અને સમાન રીતે ન્યાય, તક અને દરજ્જો મળે એ માટેની વ્યવસ્થા આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા માત્ર આજના વિડિયો લેક્ચરની અંદર આ લઘુમતી જે વર્ગ છે, એક સમૂહ છે, વર્ગ નથી કોઈ એક લોક સમૂહ છે. એ લોક સમૂહ માટે દેશની અંદર લઘુમતીઓની જે હક મળે એનું હિત જળવાય એ માટે કઈ વ્યવસ્થા છે તો એના વિશે આપણે વાત કરીએ. લઘુમતીઓના હિત અને તેમના કલ્યાણ તથા વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ ની સ્થાપના અથવા રચના કરવામાં આવી છે કે લઘુમતીઓના હિત કે લઘુમતી વર્ગની લઘુમતી લોક સમૂહમાં જે આવે છે એમનું હિત જળવાઈ રહે, એમને કલ્યાણ થાય અને એમનો વિકાસ સાધી શકે એ હેતુસર દેશની અંદર રાષ્ટ્રીય લઘુમતી પંચ. તમને એવો પ્રશ્ન એક વાક્યમાં પૂછાઈ શકે કે દેશમાં રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના શા માટે કરવામાં આવી છે? એક વાક્યમાં પૂછાઈ શકે દેશમાં રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપના શા માટે કરવામાં આવી છે? તો તમે જવાબ લખી શકો કે લઘુમતીઓના હિત, તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે, સ્થાપના કરવામાં આવી છે. અથવા એવો પ્રશ્ન ખાલી જગ્યા પૂછે કે લઘુમતીઓના હિત અને તેમના કલ્યાણ અને વિકાસ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે, રાષ્ટ્રીય લઘુમતી પંચ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ધાર્મિક સ્વતંત્રતાના
અધિકારો દ્વારા પણ લઘુમતી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી. આપણા બંધારણની એક મહત્વનો હક છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. આ અધિકાર દ્વારા પણ એમ કહીએ કે લઘુમતીઓ માટે ખાસ જોગવાઈ છે. કઈ ખાસ જોગવાઈ છે? ભારતનો દરેક નાગરિક પોતાનો મનપસંદ ધર્મનું પાલન કરી શકે છે. જો કે ભારતનો દરેક નાગરિક પોતાના મનપસંદ ધર્મ એટલે જે લઘુમતીમાં જે વર્ગ આવે છે એ પોતે જે ધર્મો પાળે છે એને એ પાલન કરી શકે છે. આગળ વાત કરીએ છીએ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે. કે જે ધર્મમાં આપણે કે જે ધર્મમાં માને છે એ જે ધર્મનું પાલન કરે છે એ ધર્મનો પ્રચાર અને પ્રસાર ફેલાવો. પ્રચાર અને પ્રસાર દ્વારા શું થાય? ફેલાવો. બરાબર? એ કરી શકે છે. મતલબ એમાં પણ જેમ કે આપણે મહોરમ છે, તાજિયા છે, બરાબર? ત્યારબાદ આપણે પર્યુષણનો તહેવાર છે, શોભાયાત્રાઓ કાઢીએ છીએ હિન્દુ ધર્મમાં. તો દરેક વ્યક્તિ પોતાના ધર્મ મુજબ એ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. એની ધાર્મિક સંસ્થાઓ છે. આપણે એમ કહીએ હા એક મુદ્દો બહુ મસ્તનો છે કે બંધારણ દ્વારા બળજબરી પૂર્વકના ધર્માંતરણને માન્ય રાખવામાં આવતો નથી. કે આપણા બંધારણની અંદર એક સરસ મુદ્દો છે કે બળજબરીપૂર્વક ધર્માંતરણ. પહેલાના સમયમાં આપણે વાત કરીએ કે ભાઈ અલગ અલગ રાજાશાહી હતી ત્યારે ઘણા લોકોએ શું કર્યું કે ભાઈ એક ધર્મના લોકોને પોતાનો ધર્મ પર બળજબરીપૂર્વક પાળવા માટે મજબૂર કરી દેવા. શું કરવા? પાળવા માટે મજબૂર કરવા. ધર્માંતરણ. કે કોઈ વ્યક્તિ ભાઈ હિન્દુ હોય તો એને એમ કહેવામાં આવતું મુસ્લિમ બની જાય અને મુસ્લિમ હોય તો એને એમ કહેવામાં આવતું હિન્દુ બની જાય. તો બળજબરીપૂર્વક એને જો ધર્માંતરણ ધર્મની અંદર પરિવર્તન કરાવવામાં આવે તો બંધારણ દ્વારા એને માન્ય રાખવામાં આવતું નથી. એ માન્ય રહે નહીં. કારણ કે કેવું શા માટે બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવેલું છે? એની ઈચ્છાથી નહીં. જ્યારે આપણા દેશમાં દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, પોતાની રીતે પાળી શકે છે. એને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી શકાય નહીં. અને જો બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હોય તો એ માન્ય ગણાય નહીં. કે આ ઉપરાંત દરેક વ્યક્તિ છે આપણે કે કોઈ પણ સરકારી સંસ્થા હોય ને, સરકારી શિક્ષણ ગ્રાન્ટ અનુદાન લેતી સંસ્થા હોય ને ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ખાસ સરકારી ગ્રાન્ટ લેતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. કોઈ પણ સરકારી સંસ્થા હોય બરાબર છે જ્યાં શિક્ષણ આપતી સંસ્થા હોય એ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ના આપી શકાય. જો એક ધર્મનું શિક્ષણ આપે તો અન્ય ધર્મના લોકો છે એની સાથે અન્યાય થાય. બરાબર? કોઈ હેતુથી પાઠ્યપુસ્તકમાં કોઈ ધાર્મિક પાઠ મૂકવામાં આવ્યો છે તો એ માત્ર એના મૂલ્યો આદર્શો શીખવા માટે મૂકવામાં આવે છે. કોઈ ધર્મનું શિક્ષણ આપતો ના હોય તો એને આપણે સાથે ન સર પણ ખાસ કોઈ એક જ ધર્મને પ્રાધાન્ય આપતું જે શિક્ષણ આપવામાં આવતું હોય અને જો સરકારી ગ્રાન્ટ લેતી શાળા હોય તો ત્યાં આવું શિક્ષણ ના આપી શકાય. એને માન્ય ગણવામાં આવે નહીં. આગળ વાત કરીએ
કે દરેક ધર્મના લોકો પોતાના ધર્મને લગતી સંસ્થા સ્થાપી શકે છે અને તેનું વ્યવસ્થાપન કરી શકે છે તથા સંપત્તિનું સંપાદન કરી શકે છે કે દરેક ધર્મના લોકો પોતાના ધર્મને લગતી સંસ્થા સ્થાપી શકે. જેમ આપણે કદાચ હિન્દુ હોય તો હિન્દુ ધર્મને આપણે અનુસરીને ધ્યાનમાં રાખીએ વાત કરીએ તો આપણું જે ધાર્મિક પુસ્તક છે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, એનું શિક્ષણ આપવા માટે આપણે સંસ્થા સ્થાપી શકીએ છીએ. એવી જ રીતે કદાચ ઇસ્લામ ધર્મ હોય તો એમને કુરાન શરીફ જેમનું ધાર્મિક ગ્રંથ છે એને લગતું શિક્ષણ આપવા માટે મદ્રેસા સ્થાપી શકે છે. બાઇબલને લગતું શિક્ષણ આપવા માટે સંસ્થા સ્થાપી શકે. એની સંસ્થા સ્થાપી શકે છે અને વ્યવસ્થાપન કરી શકે છે, એને ચલાવી શકે છે, સંચાલન કરી શકે છે અને સંસ્થા ચલાવવા માટે સંપત્તિનું સંપાદન કરી શકે. સંસ્થા ચલાવવા માટે સંપત્તિ જોઈએ ને, નકર પછી નાણા વગર તો કઈ ચાલે જ નહીં ને. આપણે એ લોકો એવા છે નાણે નાથા લાલ ને નાણા વગરનો નાથીઓ, બરાબર? નાણા હોય તો નાથા લાલ કે અને ના હોય તો નાથીઓ કહીને જ બોલાવે. તો એમ દરેક વસ્તુમાં સંપત્તિ છે જેની પણ અત્યારે જરૂર પડે છે. આ સમયમાં એ સંસ્થાને ચલાવવાની સંપત્તિ છે, એનું સંપાદન છે, એકત્રીકરણ છે, કરી શકે છે, દાન મેળવી શકે છે. એક બીજો જેવો મહત્વનો હકની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપણે ભણી ગયા છે. તમને એમ કહે છે આ અધિકારો અત્યારે શું કામ તમે ભણાવો છો? ભાઈ આ અધિકારો લઘુમતીઓ માટે મહત્વના છે. કેમ? તો કે જે અલગ અલગ લઘુમતીમાં આવતા જે ધર્મના લોકો છે એમની લિપિ, એમની ભાષા, એમની સંસ્કૃતિ જુદી છે, બરાબર? સમજીએ. લઘુમતીઓમાં આવતો લોક સમૂહ પોતાની સંસ્કૃતિ કે લિપિ જાળવી શકે છે તથા તેનો વિકાસ કરી શકે છે. કે ભાઈ લઘુમતીઓમાં આવતો લોક સમૂહ પોતાની સંસ્કૃતિ, જો દરેકની સંસ્કૃતિ જુદી જુદી હોય છે, ટુંડે મધ્ય ભિન્ના, બરાબર ને? અલગ અલગ બધાના વિચારો છે તો વિચારો અલગ અલગ હોય, સંસ્કૃતિ પણ જુદી જુદી. જો આપણે જેમ કે હિન્દુ ધર્મની અંદર આપણે લગ્નની વાત કરીએ તો લગ્ન કહીએ છીએ, મુસ્લિમ ધર્મની વાત, ઇસ્લામ ધર્મની વાત કરીએ તો નિકાહ છે, અને ક્રિશ્ચિયન ધર્મની વાત એટલે કે ખ્રિસ્ત ધર્મની વાત કરીએ તો મેરેજ છે. જો બધાની પદ્ધતિ જુદી જુદી છે, બધાની પદ્ધતિ, સંસ્કૃતિ જુદી. આપણે કદાચ હિન્દુ હોય તો બે હાથ જોડીને પગે લાગીએ છીએ, ઇસ્લામ ધર્મ હોય તો ઉપર આકાશ તરફ બે હાથ ખુલ્લા રાખીને પ્રાર્થના કરે છે, અને ક્રિશ્ચિયનો તો આપણે જાણીએ છીએ કે ક્રોસ બનાવે છે. ખ્યાલ છે ને? ખ્યાલ છે. તમને મારા કરતા વધારે ખ્યાલ છે ભાઈ. તો આપણે જાણીએ છીએ કે બધાની સંસ્કૃતિ જુદી, એમના રીતિ રિવાજો જુદા, એમના મૂલ્યો જુદા, બરાબર? સાથે એમની લિપિ, લખાણ. આપણે હિન્દુઓની વાત કરીએ તો આપણો જે સંસ્કૃતિની ભાષા એટલે કે સંસ્કૃત, ઇસ્લામ ધર્મ હોય તો ઉર્દુ, અને ખ્રિસ્તી ધર્મ હોય તો આપણે જાણીએ છીએ કઈ અંગ્રેજી. તો દરેકની લિપિ, લખાણ પણ જુદું જુદું છે તો એને જાળવી રાખી શકે છે કારણ કે પોતાની સંસ્કૃતિ છે, અને એનો વિકાસ પણ સાધી શકે છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં
વંશ, ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગના આધારે પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. જો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં વંશ, ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગના આધારે કોઈને પ્રવેશ મેળવતા અટકાવી ન શકાય. કે કદાચ કોઈ વિદ્યાર્થી આપણે ત્યાં એડમિશન લેવા માટે આવ્યો હોય અને આપણે કહી ગઈ તું તો બીજા ધર્મનો છે તને એડમિશન ના મળે. રાઈટ, કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ધર્મના આધારે તું ભાઈ આ ભાષા નથી બોલતો તને આ એડમિશન ના મળે, આ પ્રવેશ ના મળે. ભાષાના આધારે, લિંગના આધારે. હા, બોય સ્કૂલ ને ગર્લ્સ સ્કૂલ હોય તો ત્યાં પછી લિંગના આધારે ફેરફાર થાય, ત્યાં ન મળે. ત્યાં જે પાછા તમે કયો હશે સાહેબ એ લિંગના આધારે પ્રવેશ બેટા ભાઈ એ સ્પેશિયલ એમના માટે છે, સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જ્યાં લાગતું વળગતું હોય ત્યાં કારણ કે હોશિયાર રહેતા હોય પાછા તમે પાછા વધારે આ પ્રશ્ન કરશો. બરાબર? તો જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગના કે વંશના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકાય કે એને પ્રવેશ આપતા અટકાવી ન શકાય. કારણ કે દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અને પોતાની સંસ્કૃતિને જાળવવાનો અધિકાર છે. એ પોતાની સંસ્કૃતિને જાળવવા માટે, એની લિપિને જાળવવા માટે પ્રયત્ન કરી શકે છે, એનો પ્રચાર પ્રસાર કરી શકે છે, એના માટે વ્યવસ્થાપન પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરીએ તો લઘુમતીઓનો અર્થ સમજ્યા. તમને બોર્ડની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે લઘુમતીનો અર્થ સમજાવી તેમના માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અથવા બંધારણીય જોગવાઈઓ તેના વિશે માહિતી આપો. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે આપણે ભણી ગયા કે લઘુમતીનો અર્થ સમજ્યા, એના ઉદાહરણો જોયા અને એની વિસ્તૃત માહિતી મેળવી. સાથે સાથે બંધારણની અંદર કરવામાં આવેલી જોગવાઈઓની પણ આપણે વાત કરી. આગળના વિડિયો લેક્ચરની અંદર હજી પણ આપણે જાણીએ છીએ કે નબળા વર્ગો અને પછાત વર્ગો બાકી. આગળ આપણે ત્રણ વર્ગ જોયા, લઘુમતી, નબળો વર્ગ અને પછાત વર્ગ. એમના માટે બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ છે તેના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. એક સૂચન તમારા માટે દર વખતની જેમ જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ છો ત્યારે પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરી લેવો અને જો કોઈ કન્ફ્યુઝન લાગે તો જરૂર સંપર્ક સાધવો. ધન્યવાદ.